પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના સાતુન ગામે જે ગ્રામ પંચાયતમાં આવેલી જે સરકારી ગ્રાન્ટ છે તેનો દુરુપયોગ થયો હોવાની અનેક રજૂઆતો થઈ છે। લોકોમાં ચર્ચા છે। આ સરકારી નાણાં રિકવર કરવાની પણ માંગણી કરાઈ રહી છે। સ્વસ્થ ભારત મિશન ગ્રામ યોજના જે અંતર્ગત વેસ્ટેજ કચરાનું વર્ગીકરણ કરવા માટે સરકારશ્રીએ સિગ્રીગેશન શેડ ગ્રામીણ વિસ્તારમાં લોકહિત માટે મંજૂર થાય છે અને મંજૂર થયા બાદ સરકારશ્રી જે આ ગ્રાન્ટ છે તેમાંથી બનાવવામાં આવે છે અને આ ગ્રાન્ટમાંથી જ્યારે આમાં જે કચરાનું જે વર્ગીકરણ છે તે કરવા માટેની આ યોજના છે ત્યારે સાતુન ગામના તલાટી અને સરપંચ દ્વારા અને જવાબદાર કર્મચારીઓના મિલાપીપણાથી ગેરરીતિઓ આચરી હોવાની રજૂઆત કરવામાં આવી છે। અનેક ચર્ચાઓ પણ થઈ રહી છે। આ તમામ જે આવેલી સરકારી ગ્રાન્ટ છે તે ગ્રાન્ટ મળતિયા સંસ્થાના ટ્રસ્ટીને આ રીતે આપી અને જે એનો હેતુ છે તે લોકહિત માટેનો છે, છતાં પણ પર્સનલ આ રીતે સંસ્થાને ફાયદો કરાવવા સારું ખોટી રીતે ગ્રાન્ટનું ચૂકવણું કરવામાં આવેલ છે। આમ તાલુકા કક્ષાએથી જે ગ્રાન્ટ સરકારી ગ્રાન્ટ છે તે આવેલ છે અને આ મંજૂર ગ્રાન્ટ જે થયેલ હતી તે મંજૂર સરકારી કોઈ પણ જે સરકારનો હેતુ છે તે સરે તે માટે સરકારશ્રી દ્વારા લાખો રૂપિયા ખર્ચ કરવામાં આવતું હોય છે, પરંતુ આ જે કંઈક ને કંઈક આ મળતિયાઓ છે તે મળતિયાઓ દ્વારા જે પર્સનલ જે સંસ્થા છે તેને ફાયદો કરાવવા સારું અહીંયા વાપરવામાં આવી હોવાની ગામ લોકોની જે રજૂઆત છે અને આવી અનેક ચર્ચાઓ જોવા મળી રહી છે। ત્યારે ગામ લોકો દ્વારા આજે ગ્રાન્ટ જો વેડફાઈ છે તે બાબતે તપાસના આદેશ આપવામાં આવે તેવી પણ માગણી કરવામાં આવી છે। ત્યારે જિલ્લા કક્ષાએથી આજે સરકારી ગ્રાન્ટ યોગ્ય જગ્યાએ ફળવાઈ છે કે પછી આજે સંસ્થાને જે ખોટી રીતે ફળવાઈ છે તે તપાસનો વિષય છે, પરંતુ આ બાબતે જિલ્લા કક્ષાએથી તટસ્થ તપાસ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે। રાધનપુર તાલુકાના સાતુન ગ્રામ પંચાયતમાં આવેલી જે સરકારી ગ્રાન્ટ છે તેનો દુરુપયોગ કરવામાં આવ્યો હોવાની રજૂઆત કરવામાં આવી છે। નાણાં રિકવર કરવાની પણ કાર્યવાહી કરવામાં આવે તેવી માગણી કરવામાં આવી છે। સ્વસ્થ ભારત મિશન ગ્રામ જે યોજના છે તે અંતર્ગત વેસ્ટેજ કચરાનું જે વર્ગીકરણ કરવા માટે જે સરકારશ્રી દ્વારા સિગ્રીગેશન શેડની જે ગ્રામીણ વિસ્તારમાં લોકહિત માટે જે ગ્રાન્ટ મંજૂર કરવામાં આવે છે તે મંજૂર લોકોના હિત માટે મંજૂર કરવામાં આવતી હોય છે, પરંતુ આ જે ગ્રાન્ટ છે તે ગ્રાન્ટ રાધનપુર તાલુકાના જે સાતુન ગામે જે મંજૂર થયેલી હતી તે તલાટી અને સરપંચના જે જવાબદાર કર્મચારીઓ છે તેમના મિલાપીપણાથી જે સંસ્થાના ટ્રસ્ટીઓને આ રીતે આપી દેવામાં આવી છે અને આ જે પર્સનલ આ રીતે જે સરકારી જે ગ્રાન્ટ છે એ ચૂકવતા અને જે ખોટી રીતે આ રીતે જે ગ્રાન્ટ છે એ લોકહિત માટે આવેલ હોવા છતાં પણ જે પર્સનલ સંસ્થાને જે ફાયદો કરાવવા સારું ખોટી રીતે ચૂકવણું કરવામાં આવેલ છે, જેથી આ બાબતે રજૂઆત કરવામાં આવેલ છે। ત્યારે આ બાબતે યોગ્ય તપાસ કરવામાં આવે ને જો આ રીતે સરકારી ગ્રાન્ટ જો વેડફાઈ હોય તો જિલ્લા કક્ષાએથી આ જે ગ્રાન્ટ છે તેની તપાસ કરવામાં આવે ને જે જવાબદાર કર્મચારીઓ છે તેમની સામે કાર્યવાહી કરવામાં આવે તેવી સ્થાનિક લોકોની માંગ છે। ક્રાઇમ આવાજ રાધનપુર।